લોકસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે પોણા 5 વર્ષની કામગીરીથી વડોદરાની જનતા કેટલી ખુશ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। અમારી વિશેષ રજૂઆત શું છે મૂડમાં જતા જતા નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, આગામી 4 થી 5 માસમાં લોકસભાની ચૂંટણી આવી જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સરકાર હતી તેમનો કાર્યકાળ કેવો રહ્યો, લોકો સાથે વાત કરીશું। સવાલ એ પણ કરીશું કે યુપીએની સરકાર પ્રધાનમંત્રી મનમોહન સિંહ રહ્યા, એનડીએની સરકારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા, નિર્ણયો લેવાયા, કયા નિર્ણયો યોગ્ય હતા, નોટબંધી છે, સાથે જીએસટી, પાકિસ્તાન સામે યુદ્ધની વાત કરી, છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇક પણ થઈ। અનેક સવાલો છે, વડોદરાની જનતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને કઈ રીતે જુઓ છો, સફળ ગણો છો, શું કહેશો? ખૂબ સફળ ગણીશ એક નાગરિક તરીકે ભારતના, કે એમને જે કામ કર્યા છે આપ ઇતિહાસ ખંગોળીને જોશો ને તો એ જે 60 વર્ષ પહેલી સરકાર નથી કરી શકી કોંગ્રેસની, એ 4.5 વર્ષ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી બતાવ્યા છે કાર્યો। કે ઉજ્જવલા યોજના હોય કે ખેડૂતને લગતી સિંચાઈ યોજના હોય, પાકની લગતી હોય, બધી જ યોજનાઓમાં સરકારે પાછળની સરકારો કરતાં ખૂબ જ અતિ પ્રગતિશીલ કામો કરી રહેલા છે। પ્રગતિશીલ કામ કર્યા કહી રહ્યા છે। યુપીએની સરકાર મનમોહન સિંહની અને નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર, શું જોઈ રહ્યા છો બંને વચ્ચે? હું એમ કહું કે પહેલાં તો સુકાન વગરની નૌકા ચાલતી હોય તેવી રીતે અર્થશાસ્ત્રી વગર દેશ ચલાવવાની કોશિશ કરી। એક બીએસસી એલએલબી થયેલી વ્યક્તિ નાણાપ્રધાન બની અને પછી જે દાટ વાર્યો તેમાં જીએસટીના નિર્ણયથી માંડીને, ચલો જીએસટી તો આમે આવવાનું હતું તેમે આવ્યું, પણ જેને આવરવાની વાત હતી પાછળથી રાંડ્યા પછીના ડાપણ આવતું હોય તેવી રીતે પાછળથી સુધારા કર્યા। આ વસ્તુ પહેલેથી ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા હોત। બીજા નંબરની અંદર તમે નોટબંધી કરી, આજે 97.3% પૈસા તો પાછા આવી ગયા। હું નથી કહેતો રિઝર્વ બેંકના આંકડા કહે છે, એટલે હું પોતે કશું કહેવા ગયો નથી, એવી રીતની વાત છે। પછી ફરી પાછા આંકડા આવ્યા કે 99.7% આવી ગયા, એટલે તમે ટોટલી બધા જ પૈસા તમારા રિટર્ન આવી ગયા। તમે બ્લેકના મની લાવવાની વાત કરતા હતા, તમે લોકોને 10 લાખ રૂપિયા આવી જશે વાત કરતા હતા। વાર્તા કરવામાં આ સરકાર બહુ હોશિયાર રહી છે, બાકી ક્યાંય સફળતા મને દેખાતી નથી। સફળતા નથી દેખાતી, શું કહેશો? જે રીતે યુવા રોજગારીની પણ વાત હતી, માનો છો યુવા રોજગારી મળી છે? અહીંયા જે રીતે 2 કરોડની રોજગારી આપવાની વાત હતી, રોજગારી આપવાની વાત હતી, પણ છેલ્લે જરા ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે। અને ઘણા ખરા ક્ષેત્રોની અંદર જેવી રીતના ઇન્ડસ્ટ્રી છે કે પછી નાનો ગરીબ મધ્યમ વર્ગ હોય, એનો કોઈ લારી ગલ્લા હોય કે ગમે તે, એની અંદર પણ એમણે હજુ સુધી અમલીકરણ નથી કર્યું એમણે। વડોદરામાં અહીંયાથી જીત્યા હતા પ્રધાનમંત્રી, શું વડોદરાને શું મળ્યું છે? હા, વડોદરાથી જીત્યા હતા ખરા, પરંતુ હજુ તો એકમાત્ર પ્રોજેક્ટ ખાલી બુલેટ ટ્રેનનું કંઈક સપનું બતાવ્યું છે, એ ચાલી રહ્યો છે કંઈક। પ્રધાનમંત્રી અહીંયા જે રીતે વાત કરીએ તો એમ્સ પણ નહીં મળી, શું કહેશો? સાથે જે રીતે 90થી વધુ દેશોમાં પ્રધાનમંત્રી ફરીને આવ્યા છે, વિશ્વ ફલક પર નામ મૂકવાની કોશિશ કરી છે। માન્ય પ્રધાનમંત્રી જે 4.5 વર્ષમાં 80થી વધુ દેશોમાં પ્રવાસ કરીને લોકોને પુનદાન કર્યું છે, પરંતુ પોતાના દેશમાં આર્થિક રીતે અત્યારે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, તમામ શોષિત થઈ ગયો છે। ક્યાં નોકરી મળતી નથી, રોજગારી છે નહીં, ખાવાના ફાંફા છે, 90% લોકો ભૂખે સૂઈ જાય છે એક ટાઈમ ખાઈને। એટલે 4.5 વર્ષમાં આ સરકારે ફક્ત વાયદા વચનોની લાગણી કરી છે, પરંતુ પ્રજાને યોગ્ય પ્રતિભાવ કોઈ જગ્યાએ મળ્યો નથી। સામે જીબીમાં પણ જો તો તમે લાઇટ બિલ ભરીને થાકી જાઓ, કોઈ પણ વસ્તુમાં મોંઘવારી, બેરોજગારી, રોજગાર કશું છે નહીં। 4.5 વર્ષની અંદર ફક્ત વાયદા, અને એ પણ મીઠા વાયદા, અને નાગરિકોને ભોળવવા, છેતરવા અને મત લેવાનો ખાલી પ્રયાસ કર્યો છે। હવે જ્યારે આરક્ષણનો મુદ્દો આવ્યો છે તો રામ મંદિર ઢંકાઈ ગયું છે। જેમ જેમ ઇલેક્શન આવશે તેમ આ સરકાર મત મેળવવા માટે ફક્ત વાયદા વચનોની લાગણી કરશે ને કોણીએ ગોળ ચોંટાડીને મત લઈ લેવાનો પ્રયત્ન કરશે। 4.5 વર્ષમાં સરકારે જે 60 વર્ષમાં કોંગ્રેસે નહોતું કર્યું, પણ 4.5 વર્ષમાં આ સરકારે પૂરા દેશને ડૂબાડી દીધો છે। આપ શું માનો છો? કેમ કે રોજગાર 2 કરોડ લોકોને આપવાની વાત હતી, સાથે જે રીતે ટ્રિપલ તલાકનો મુદ્દો પણ લાવવાની વાત, અને ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો, શું કહેશો? બેરોજગારની વાતને જે મેકિંગ ડિજિટલ ઇન્ડિયાના હિસાબે જે લોકોની આદતને પદ્ધતિ જે પેલી પડેલી છે એના હિસાબેથી આદતને એ થશે તો એકદમ સ્કિલને સોફ્ટ થઈ જશે। શું કહેશો તમે જે રીતે હવે ફરીને એકવાર
ચૂંટણી આવી છે, રામ મંદિરનો મુદ્દો પણ સામે આવ્યો છે, શું કહેશો? એનડીએની સરકાર 4.5 વર્ષ પૂર્ણ થયા છે. તમે જોઈ શકો છો જીએસટી અને નોટબંધીનો જે નિર્ણય હતો ખરેખર બહુ જ ખરાબ નિર્ણય હતો. એના લીધે આખા દેશની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે. સાથે સાથે તમે જોઈ શકો છો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે દરેક રાજ્યમાં. એનો પરિણામ એટલે તમે આ પાછોપાછ રાજ્યમાં જોઈ શકો છો એમની સરકાર જતી રહી છે ને એ જ પરિસ્થિતિ હવે આ જે 5 મહિના પછી જે ઇલેક્શન આવવાનું છે એમાં બી આ સરકાર જવાની. એમના તમામ નિર્ણયો ખોટા પડ્યા છે અને ખોટા વાયદા કરેલા. એટલે ખરેખર આ સરકાર નહીં ચાલે અને ખરેખર આ સરકાર વાયદાની જુઠ્ઠી છે, ખોટા વાયદા કરેલા છે. ખોટા વાયદા આપવાની વાત કરી રહ્યા છે. સવાલ તમને એ પણ લેવા માંગીશ કે જે રીતે ટ્રિપલ તલાકનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો. શું ખરેખર એક રીતે મહિલાઓના ફાયદાકારક માટે પ્રધાનમંત્રી દ્વારા એ નિર્ણય લેવાનો પ્રયાસ હતો? આ એક કોમને જગાડવાનો, એક કોમને આગળ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે આ પક્ષ એવું માને છે કે આ લોકો કોંગ્રેસને મત આપે છે એટલે કે આ ટ્રિપલ તલાકનો મુદ્દો લઈને વાતાવરણ ડહોળવા માગે છે. પરંતુ સરકારમાં જે કારણે બેસાડ્યા છે કે પ્રજાનું અહિત ના થાય, પ્રજાનું હિત થાય, પ્રજાનું હિત સચવાય, એવા તમામ મુદ્દાઓ ક્યાંક દૂર ને દૂર જઈ રહ્યા છે. ટ્રિપલ તલાકના મુદ્દા લઈને ફક્ત ચર્ચા કરવામાં છે, એને પણ હજુ ક્યાંક ને ક્યાંક ગોઠવણમાં છે. અત્યારે હાલ જે મુદ્દાઓ જે ચાલી રહ્યા છે, આરક્ષણ છે, રામ મંદિર છે, એનો નિર્ણય ફટાફટ લેવો જોઈએ. પરંતુ આ સરકાર એને લંબાઈ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે, નવા તુક્કા મૂકે છે અને ફક્ત મત મેળવવાની રાજનીતિ આ સરકાર કરે છે. 4.5 વર્ષમાં બાળક કેટલું મોટું થઈ શકે છે? આ તો સરકાર છે, એમની પાસે ઘણા મંત્રીઓ છે, મંડળો છે. દેશ માટે કરવું હોય તો આ સરકાર બધું બહુ કરી શકે છે. પરંતુ ફક્ત જેમ 4.5 વર્ષ પૂરા થવાયા છે, હવે મત લેવાના છે એટલે પાછા નવા સ્ટન્ટ મૂકશે, દેશને ભડકાવશે અને પાછા મત મેળવવાની રાજનીતિ આ સરકાર કરશે અને ફરીથી રાજમાં આવવાનો પ્રયત્ન કરશે. મત મેળવવાની રાજનીતિ જે રીતે વાત થઈ રહી છે, યુપીએ સરકાર એનડીએ સરકારમાં શું ફરક જોયો, તમે શું કહેશો? હા, હું એક બહુ મોટો ફેર નરેન્દ્રભાઈ, મેં એવું એક સ્ટડી કર્યો પોતે કે યુપીએ સરકાર વખતે જે કોઈ બી નિર્ણયો લીધેલા હતા તેનો વિરોધ બહુ થયો હતો. દાખલા તરીકે એફડીઆઈની વાત કરું તો 26% જ લાવતા તે લોકો, ત્યારે બહુ વિરોધ કર્યો. જીએસટીની વાત કરી હતી ત્યારે બહુ વિરોધ કર્યો હતો. પછી તે વખતે નોટબંધીનો પ્રશ્ન આવ્યો હતો, તેનો પણ વિરોધ કર્યો હતો. તે વખતે જેટલા પ્રશ્નોનો એમને વિરોધ કર્યો હતો તેમાં આધાર કાર્ડ પણ આવી જાય છે એની અંદર, અને તે દરેક વસ્તુને પોતે અમલ કરે છે. હવે આ ક્યાંય સમજ નથી પડતી કે પ્રજાને મૂર્ખ બનાવે છે કે પોતે મૂર્ખ બને છે. કારણ કે જ્યારે પણ કોઈ વસ્તુનો વિરોધ કરતા હોય અને તમે એફડીઆઈનો વિરોધ કર્યો અને તમે એફડીઆઈ પછી 100% લાવો, તમે 26%નો વિરોધ કર્યો તો તમે 100% લાવો એટલે તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની લાવવા માગો છો, ફરી ભારતને વેચી દેવા માગો છો. શું મનસૂબો છે? અને આ મનસૂબો ખરેખર દેશને નુકસાન પહોંચાડે એવા મનસૂબાઓ છે. કારણ કે કોઈ 100% અહીંયા ગાડી રોકાણ કરે તેનો હક દાવો વધી જાય અને દેશને સરવાળે નુકસાન. આપણે વિદેશથી હુડિયામણ કમાવી લાવવાની જગ્યાએ આપણું હુડિયામણ વિદેશ જાય તેવી ગોઠવણી થઈ રહી છે. સવાલ લેવા માંગીશ કે વાત કરીએ તો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક રીતે પ્રયત્નો કર્યા છે. વાત તેમણે કરી છે સર્જિકલ સ્ટ્રાઇકની. પાકિસ્તાન અને ચાઇનાની બોર્ડર પર જે વિવાદો ચાલી રહ્યા છે, શું માનો છો ખરેખર તેમણે પ્રયત્ન કર્યો છે? પાકિસ્તાન અને ચાઇનાની બોર્ડર બાબતે જો વાત કરીએ તો અત્યાર સુધી ફક્ત સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. તે સિવાય જે યુદ્ધ કરીને જે મર્દાનગી બતાવવાની હતી એ હજુ સુધી નથી બતાવી એમણે. જે રીતે માથા વાળી લાવવાની વાત હતી અને અહીંયા વડોદરાની જનતા કહી રહી છે કે જે પાકિસ્તાન સામે પણ નિર્ણયો જે યુદ્ધના લેવાવા જોઈએ તે લેવાયા નથી. સાથે જનતા તે પણ કહી રહી છે કે જે પ્રતિ વર્ષ 2 કરોડ લોકોને રોજગાર આપવાની વાત હતી તેમાં પણ તે નિષ્ફળ નીવડી છે. સાથે અર્થશાસ્ત્રીઓની કમી હોવાના કારણે, અર્થશાસ્ત્રીઓ ન હોવાના કારણે જે અર્થતંત્ર છે તે સાચવી નથી શક્યા અને જેને લઈને નોટબંધી અને જીએસટીના નિર્ણયો લેવાયા જે ભારત માટે હાનિકારક સાબિત થયા. જો કે કેટલાક લોકો તેમ પણ માની રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યકાળ યોગ્ય હતો, તેમને ફરીને એકવાર મોકો મળશે. પરંતુ આગામી 4 થી 5 માસમાં જ્યારે આવી લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આવનાર સમય બતાવશે કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ફરીને એકવાર આવે છે કે પછી યુપીએની સરકાર બને છે. કેમેરામેન મનીષ સિંહ સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.